મૂંગે મોઢે જેમ તમે મને સાંભળો એમ અમે તમને સાંભળશું, કશું બોલશું નહીં. અમને ચોઈઠા એવા તમને ગુરુજી ચોઠે. બોલીએ સદગુરુ મહારાજની જય. આજે શિવરાત્રિ છે અને પરમ દિવસ આવ્યા ત્યારે વાત થઈ હતી કે ભાઈ જ્યોત્સનાબેન અને જ્યોતિબેનનો આજે ઉપદેશ દિવસ છે, એટલે બધા એક એક ભજન ગાશું એવી વાત થઈ હતી. પછી તો જેમ હાલે એમ, પણ હમણાં સત્સંગ કર્યો બાપુએ, વાત થઈ કે ભાઈ એવો વિચાર હોય એવું આપણું જીવન બને. એક બીજી એક કહેવાય છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણી ઉપર આધાર છે બધું, આપણે કેમ રહેવું. એટલે એને અનુસરીને એક પ્રસંગ છે, એક જંગલમાં એક આશ્રમ હતો. આશ્રમ ને પાસે એક ગૌશાળા હતી. બહુ ગાયો નહીં, 15-20 ગાયો હતી. અને એક જણ સેવા આપતો. રોજ સવારે એ બધી ગાયોને બધું એનું વાસીદું કરે બધું, પછી ગાયો દોવે, એ દોઈને પાછું દૂધ આશ્રમ પહોંચાડી આવે. એટલે એ આખો એનો આખા દિવસનો ઘટનાક્રમ. પછી એને ચરાવવા લઈ જાય, નવડાવે ધોવડાવે. તો એ દરમિયાન એકવાર એવું થયું કે રાતે ગાયને પાછી બાંધવાની હોય, ખીલે બાંધી. એટલે આશ્રમ જંગલમાં હતો, એટલે કોઈ જો આડું ઢોર વહી જાય તો કદાચ હિંસક પ્રાણીના ઓલામાં આવી જાય, તો એ કોઈ ફાડી ખાય એમ. એ બાંધતો હતો બધી ગાયોને એક પછી એક. એ રીતના બાંધતો 19 ગાયો બંધાણી. તો એક માટેનું એનું દોરડું હતું ને, તો એ રાંઢવું ક્યાંક ખોવાઈ ગયું. તો તપાસ કરી કે આજુબાજુમાં ક્યાંક કદાચ રહી ગયો, કૂતરા બૂતરા કોઈ લઈ ગયો એમ. કંઈ મળ્યું નહીં. હવે મળ્યું નહીં એટલે એ મૂંઝાણ કરે, જો આને બાંધવું નહીં તો તકલીફ થાય. એટલે એ વળી એમ વિચાર આવ્યો કે હાલો કે બાપુભાઈ સત્સંગ હાલે છે તો એ કાંઈક રસ્તો કરશે. એટલે એ ત્યાં ગયો, સાધુ મહારાજને પૂછ્યું કે ભાઈ આ રીતના પ્રોબ્લેમ છે કે શું કરવું. તો કે એમાં કાંઈ ન હોય, કે તું રોજ જેમ કરસ ને એમ જ એ ગાયને ખીલા પાસે લઈ જાય, અને રોજ જેમ બાંધસ એ રીતના ખાલી એક્શન કરીને બાંધી દે. એટલે ઓલા એમ જ કર્યું, ત્યાં જઈને પાછી ગાયને ખીલા પાસે લઈ ગયો અને નીચે બેસીને આમ બાંધ્યો, એમ બાંધી દીધી. એટલે એ ગાયને એવું નક્કી થઈ ગયું કે મને બાંધી દીધી. એટલે પછી ખોઈ ગયો એ. તો સવારે ઉઠીને પાછી બધી ગાયોને છોડી. ઓલી 19 ગાયોને છોડી. ઓલાને કે આને ક્યાં છોડવાની જરૂર છે, આ તો છૂટી જ છે ને. પણ તોય ઓલી ગાય જે બાંધી નહોતી એ ગાય ત્યાં ઊભી રહી. એટલે હું કામ એને કે ભાઈ આ બધીને તો એ છોડીએ, એ મારી પાસે આવ્યો જ નથી એમ મને છોડવા. એટલે હું બાંધેલું છું એવો એને નિશ્ચય થઈ ગયો કે હું તો બાંધેલી જ છું. એટલે અહીંયાથી હટી નહીં. એટલે પાછી એને વાત યાદ આવી કે મહારાજે કીધું હતું કે ભાઈ આને ખાલી ખોટે બાંધે છે એમ બાંધે. તો એને સવારે એ રીતના પાછો છોડતો હોય એક્શન કરી, એટલે એ તો પછી ગાય હાલવા માંડી. એટલે એવો વિચાર જેવી આપણે વિચાર હોય એવું થઈ જાય. એમ પશુમાં એવું હોય છે એમ. ભલે એને બહુ માનસિક વિકાસ ન હોય, એને એવું થઈ જાય કે ભાઈ મને બાંધી અને છોડી તો જ હું આગળ આવું. એવું જ આપણને આપણા જીવનમાં એવું થઈ ગયું કે આપણને અહીંથી આત્મજ્ઞાન આવ્યું, પણ છતાં એ દેહાધ્યાસ એટલો રહે છે કે આપણને એ આત્માની યાદી રહેતી જ નથી. અને એ યાદી કદાચ ભલે અહીંયા આવી સત્સંગમાં આવી તો થોડીક વાર રહીએ. ગોરધનભાઈ કહે કે અહીંયા આવી એટલી વાર તો રહીએ જ. ભલે આખો દિવસ
પણ છતાંય એવું એટલે મતલબ સત્સંગનું મહત્ત્વ છે. આપણને દેહાધ્યાસ છૂટતો નથી. એનું કારણ શું કીધું કે આપણને એવી ટેવ પડી ગઈ છે કે હું આત્મા છું એવું યાદી નથી રહેતી. એ ઘણીવાર એવું થાય. હમણાં જ એને હું રસ્તા ઉપર જતો હતો. રસ્તા ઉપર જતો તો કોઈ ઉંદર કે એવું કંઈક મરેલું આમ પડ્યું હતું. તો આપણને કેવું એ ત્યાંથી ગાડી પસાર થઈ તો કદાચ આમ માથે વ્હીલ ફરી જાય તો શું થાય? એ તો મરી જ ગયું હતું. પણ છતાંય આપણે ગાડી આમ સાઈડમાં જ લઈને જવાય. આપણને એનો દેહ એમ દેખાય કે ભાઈ તો એનો જ છૂટતો નથી તો આપણો તો ક્યાંથી છૂટે? આપણને ખબર હોવા છતાં કે મરી જ ગયું છે એની માથે ગાડી જ્યારે ફરી જાય તોય કાંઈ એને થવાનું નથી. પણ છતાંય આપણે ગાડી આમ સાઈડમાંથી ચાલે છે. એ બધાને કદાચ જાત અનુભવ હોય છે જ. ગમે જનાવર કે કાંઈક પડ્યું હોય તો આમ સાઈડમાંથી લઈ જાય. એટલે એ રીતના આપણને દેહાધ્યાસનું વધારે ઓલું રહે છે. એના માટે છોડવા માટે સત્સંગ જરૂર છે, અહીંયા આવવું જરૂરી છે. એમ તો થોડો આપણને સત્સંગ ઘટે, હા, દેહાધ્યાસ છૂટે. બોલીએ સદગુરુ મહારાજની જય. હરી હરી.